हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ आप्यायन्तु ममाङ्गानि હું ગૌડાવું કારણ કે દર વખત ભૂલ થાય ને એટલે હું ગૌડાવું એ સારું પડે. ઓમ આપ્યાયન્તુ મમાંગાનિ વાક્ પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रधानाय दक्षिणामूर्तये नमः. भाष्य परीक्षलोकान् कर्मचितान् ब्राह्मणो निर्वेदमायात नास्ति अकृतः कृतेन तद्विज्ञानार्थम् स गुरुमेव विगच्छेत् समित्पाणिः
શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ઇત્યાદ્ય અથર્વણે ચ એવં હિ નિરક્તસ્ય પ્રત્યેગાત્મ વિષયં વિજ્ઞાનમ શ્રોતુમ મંતુમ વિજ્ઞાતુમ ચ સામર્થ્યમ ઉપપદ્યતે નાન્યથા એતસ્માચ્ચ પ્રત્યેગાત્મા બ્રહ્મ વિજ્ઞાનાદ સંસાર બીજમ અજ્ઞાનમ કામ કર્મ પ્રવૃત્તિ કારણમ અશેષતઃ નિવર્તતે તત્ર કો મોહઃ કશોકઃ એકત્વમ અનુપશ્યતઃ ઇતિ મંત્રવર્ણાત તરતિ શોકમાત્મવિત ઇતિ વિદ્યતે હૃદય ગ્રંથિઃ છિદ્યન્તે સર્વ સંશયાઃ ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ તસ્મિन् દૃષ્ટે પરાવરે ઇત્યાદિ શ્રુતિભ્યશ્ચ કશ્ચિદ ધીરઃ પ્રત્યેગાત્માનમૈક્ષત આવૃત ચક્ષુ. કોઈક ધીરજ આ પ્રત્યેગાત્માના દર્શન કરે છે. કેમ? આવૃત ચક્ષુ, સંપૂર્ણ વિષય જગતમાંથી, બાહ્ય જગતમાંથી જેણે પોતાની ઇન્દ્રિયો, પોતાના મનને પાછું ખેંચી લીધું છે. શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી અમૃતત્વ ઇચ્છન, આ મોક્ષની ઈચ્છાથી એ સર્વનો ત્યાગ કરીને પ્રત્યેગાત્માના દર્શન માટે પ્રયત્ન કરે છે. પણ કે મોક્ષ અમૃતત્વની પ્રાપ્તિ કરવી છે, આત્મદર્શન કરવા છે. તો આત્મદર્શન અને મોક્ષ પ્રાપ્ત કરવા વચ્ચે શું સંબંધ છે? સમજો. એટલે કે છે ફરીથી આ કાઠોપનિષદનો મંત્ર હતો, હવે મુંડક ઉપનિષદના મંત્ર દ્વારા કે છે પરીક્ષ્ય લોકાન કર્મચિતાન. આ અવૃત્ત ચક્ષુ કેવી રીતે બન્યો? તો કે છે પરીક્ષ્ય લોકાન, આ સંપૂર્ણ લોકોની એને પરીક્ષા કરી, કસોટી કરી. શાની કસોટી કરી? આ મને શું આપી શકે? જો વિચાર, ધન તમને શું આપી શકે? ધનમાં ખરીદી શક્તિ છે અને બાઇંગ પાવર કહેવાય. ધનથી તમે ટિકિટ ખરીદી શકો, પણ તમે સંગીત સમજી શકો? ધનથી તમે પુસ્તક ખરીદી શકો, પુસ્તક વાંચી અને સમજી શકો? ધનની ખરીદી શક્તિ છે, પણ એ ધન ખરીદી શક્તિને કારણે તમને સુખી બનાવે, જ્ઞાની બનાવે એવું શક્ય ખરું? આમ ધનની પણ એક મર્યાદા છે. જીવન જીવવા માટે ધન આવશ્યક છે ખરું, પણ ધન આપણને જ્ઞાન આપી શકે ને. ન કર્મણા ન પ્રજયા ન ધને ન. આ ધનથી મોક્ષની પ્રાપ્તિ, અમૃતત્વની પ્રાપ્તિ થઈ શકે ને. એ જ રીતે પરલોકમાં જઈએ તો આપણે આગળ જોઈ જ કે ઉર્ધ્વલોકમાં ગતિ કરીએ ત્યાંથી પણ પાછું શું કરવાનું છે? અહીંયા આવવાનું જ છે. જાયસ્વ મ્રિયસ્વ પુનરપી જનનમ પુનરપી મરણમ.
આ જન્મ મરણના ચક્કરનો અંત. લોકાંત, આ ભૂલોકને સંપૂર્ણ ત્રિભુવનના લોકને એ કસોટી કરે છે, વિવેક કરે છે કે આ જગતમાં કોઈ મોક્ષ નામની વસ્તુ શક્ય જ નથી. જો અર્જુનને પણ એ જ જ્ઞાન થયું, એ જ સમજદારી કેળવાય. અને એટલા માટે કે છે પરીક્ષા લોકાન. પણ કે આ બધા લોક જે છે, લોકના જે ભોગ છે, એ ભોગ કેવા છે? કર્મચિતાન, કર્મથી પ્રાપ્ત થયા છે. સમજવાનું, વેદાંત એટલે કર્મ પર જ મારો પડે, આ સમજવાનું. કર્મચિતાન, કર્મથી તમે જે પણ સંચિત કરો એ કેવું છે? નિત્ય હોય. જા સમજ, પેલો મહિનાનો પગાર આવે ને 5મી તારીખે, ત્યારે ગજુ ભારે થાય. 25 પહોંચે ત્યાં સુધી શું થઈ જાય? 25 પછી બજેટ શરૂ થાય. 25 પછી શું બજેટ શરૂ થાય? આવતા મહિનાનું બજેટ. કેમ? 1 મહિનો કામ કર્યું, પગાર મળ્યો, મહિનામાં શું થઈ ગયું? કર્મચિતાન યદ્યથા ઇહલોકે કર્મચિતાન ક્ષીયતે. બીજા મંત્રમાં શું કહે છે? જે પ્રકારે આ લોકમાં કર્મથી તમે જે પણ કઈ એકત્રિત કરો એ બધું શું થાય છે? નાશ પામે છે. તથા અમૂત્ર લોક, ઉપરના લોકમાં, ઉર્ધ્વ લોકમાં પણ ગમે તે પુણ્ય ચિતાન, પુણ્ય તમે એકત્રિત કરો એનો પણ શું થઈ જવાનો? નાશ થઈ જવાનો. અને એટલે કહે છે કે આ જે વિવેકી છે એ વિચારે છે કર્મથી જેટલું પણ એકત્રિત કરીએ એ ક્યારેય રહેતું નથી. અકૃત, જો વિચાર. પણ મોક્ષ આપણને કર્મથી જોઈએ છે. જો વિચાર કરો, ધારો કે મોક્ષ તમને કર્મથી પ્રાપ્ત થાય. કર્મ સ્વયં અનિત્ય છે, તો મોક્ષ પણ શું હોવાનું? અનિત્ય જ હોવાનું. અને એટલે કે છે મોક્ષ કર્મથી પ્રાપ્ત નહીં થાય. એને મોક્ષ માટે બહુ સુંદર શબ્દ વાપરે છે. કર્મચિતાન બ્રાહ્મણ, બ્રાહ્મણ એટલે જે વિવેકી છે, વિચાર કરનાર છે, વૈરાગ્યવાન છે. પણ એ વૈરાગ્યવાન કેવી રીતે થયો? આ વિચાર દ્વારા. પરીક્ષા લોકાન, આ લોકની પરીક્ષા કરીને નિર્વેદમ વૈરાગ્યમ આયાત. એ બ્રાહ્મણને શાની પ્રાપ્તિ થઈ? વૈરાગ્યની પ્રાપ્તિ થઈ. કેમ? નાસ્તિ અકૃત કૃતે, કૃતેન કર્મણ, કર્મ દ્વારા અકૃત, જે ઉત્પન્ન કરી શકાય એવું નથી, એ મોક્ષ જ્યારે કર્મ દ્વારા પ્રાપ્ત થઈ શકે એમ છે જ નહીં. જો કર્મ 4 જ વસ્તુ કરી શકે, કેટલીક વસ્તુ ગોખી જ નાખવાની. કર્મથી 4 જ થઈ શકે. પહેલું છે આપ્ય. આપ્ય એટલે શું છે? કંઈક પ્રાપ્ત કરવું અથવા પહોંચવું. ગાડી નથી, 3000 આપીને નેનો બુક કરાવ્યું, જો સમજો, આને કહેવાય આપ્ય. ગઈકાલથી ચાલુ થયું આપ્ય. મુંબઈ અહીંયા નથી, આપણે ત્યાં જઈએ, મુંબઈ ત્યાં પહોંચીએ. આપ્યનો અર્થ 2 થાય. પ્રાપ્ત, જે આપણી પાસે નથી એ પ્રાપ્ત કરીએ, અથવા તો ત્યાં પહોંચીએ આપણે. આપ્ય, કર્મથી આપ્ય શક્ય છે. અચ્છા, ઉત્પાદ્ય, બીજું કયું છે? ઉત્પાદ્ય, ઉત્પન્ન કરીએ. આપણી પાસે નથી, બજારમાંથી નથી લાવવું, આપણે પોતે શું કરીએ? ને ઉત્પન્ન કરીએ. જો એના માટે આ સ્ટોક એક્ઝામ્પલ આપણું ઘઉં. જો આ સમજવાનું, ઘઉં ઘરમાં નથી તો શું કરવાનું? બજારમાંથી લઈ આવીએ. આપ્ય. આપણું ખેતર છે, ખેતરમાં આપણે પાક કરીએ, રવિ પાક કહેવાય. શિયાળામાં એ પાક લીધો આપણે, ઉત્પાદ્ય. ઘરમાં ઘઉં આવી ગયા, ફાંકા મારી દેવાના. સમજ? સંસ્કાર્ય, એને શું કરવું પડે? સાફ કરવા પડે. સંસ્કાર્ય. ત્રીજું કર્મ કયું છે? સંસ્કાર. તાંબાનો લોટો હોય, પણ એ તાંબાનો દેખાય નહીં, જો સમજો, લોખંડનો દેખાતો હોય, પછી એને શું કરવું પડે? આંબલી ને મીઠું, જો સમજો, આંબલી મીઠું લગાવે ને એટલે શું થાય? એને સંસ્કાર્ય કહેવાય છે.
પણ એને શું કરવાનું? સંસ્કાર્ય કરીને પછી દેખાય આપણને, ઓહો આ તો તાંબાનો લોટ છે. ઘઉં ઘરમાં લાવ્યા, એને સંસ્કાર કર્યા, સાફ કર્યા, સાફ કરી દીધા પછી ખાઈ લેવાના. વિકાર્ય, એનો લોટ બનાવીએ, પેલા તો દળવાનું હોય, લોટ થયો, પછી લોટ બાંધીએ, પછી રોટલી બનાવીએ, પછી ખાઈએ. વિકાર્ય, આને શું કહેવાય? વિકાર્ય. આપ્ય, ઉત્પાદ્ય, સંસ્કાર્ય, વિકાર્ય. જો સમજ, કર્મથી આ 4 વસ્તુ થઈ શકે. 5મું કઈ થઈ શકે? તમે જે પણ કઈ કરો છો ને, આ 4માંનું એક જ છે. સ્વર્ગાશ્રમમાં આવ્યા, આપ્ય કહેવાય, જ્ઞાન પ્રાપ્ત કરીએ. ઉત્પાદ્ય, જો સમજ, આ મોક્ષની ઈચ્છા છે આપણને. મોક્ષ ઉત્પન્ન થઈ શકે, અને ઉત્પન્ન થયો તો શું થવાનું? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. અહીંયા મોક્ષ નથી, સ્વર્ગમાં મોક્ષ છે. એવું છે તો ત્યાં પહોંચી જઈએ આપણે? નહીં. કોઈક સંસ્કાર્ય છે. જો સમજો, ઘણા બધા સંપ્રદાય એવું માને છે મોક્ષ સંસ્કાર્ય છે. આ બરાબર સમજ. આત્મામાં અશુદ્ધિ લાગી ગઈ છે, હવે તપશ્ચર્યા દ્વારા, પુણ્ય કર્મ દ્વારા, સત્કાર્ય દ્વારા આત્માને શું કરવાનો છે? કપડા ગંદા થઈ ગયા પછી શું કરવાનું? એમાં આત્માને શું કરવાનો? સંસ્કાર્ય. સંસ્કાર્ય. વિકાર્ય. મોક્ષ કોઈ વિશેષ પ્રકારનો વિકાર છે? અકૃત, એટલે મને અહીંયા શું લીધું? અકૃત. અકૃત એટલે કે એ કર્મનો વિષય નથી. નાસ્તિ અકૃત કૃતેન. કર્મ દ્વારા આ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એમ છે. જો આને વૈરાગ્ય કહેવાય. પેલું કાશી જઈને કારેલું છોડી આવે વૈરાગ્ય ને કહેવાય. કાશી જઈને પેલા 5 જણાને 5-5 રૂપિયા આપી આવે વૈરાગ્ય નહીં કહેવાય. સાચો વૈરાગ્ય શું કહેવાય? ચિંતન કરીએ આ જગતમાં કર્મ દ્વારા મોક્ષ પ્રાપ્તિ થઈ શકે એમ નથી. આ જગતમાં સુખ નામની વસ્તુ છે જ નહીં. અને વૈરાગ્ય નિર્વેદમાં યાદ કયો વૈરાગ્ય પ્રાપ્ત થાય? કર્મથી મોક્ષ. કૃતેન કર્મણા મોક્ષ નાસ્તિ. કર્મથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એમ છે જ નહીં. જો આવી સમજદારી કેળવવી, એટલે પહેલો જ આપણા મનમાં તો વિચાર શું આવે? તો હવે આજથી કર્મનું શું કરી દઈએ? ત્યાગ. કેમ? કર્મથી મોક્ષ નથી એટલે કર્મનો શું કરી દેવાનો? ત્યાગ કરી દેવાનો. કરી જુઓ, બધો પ્રયોગ કરી લેવાનો, બહુ ચિંતા કરવાની નહીં. કર્મનો ત્યાગ કરો. ગીતામાં ભગવાન શું કહી ગયા? નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મ. કોઈ એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકે. ધારો કે કોઈ એમ કે ના હું તો કોઈ કર્મ કરતો જ નથી. જો વિચાર, આજો આજકાલ જોઈએ ને આપણે લોકોને શું કર, ના કઈ કરતો નથી, જશે કઈ કરતો નથી, ચાલવા નીકળ્યો પછી શું કહે છે? ચાલવું કર્મ છે કે નથી કર્મ? ભોજન કરવું કર્મ છે કે નથી? 12 વાગે એટલે કુકડા તો બોલે જ પેટમાં. જો વિચાર, કર્મનો ત્યાગ શક્ય નથી. આ જીવન નિર્વાહ કરવા શરીર યાત્રા પીછતે ન પ્રસિદ્ધ એ ગીતામાં ભગવાન કહે છે જો તું કર્મ કરીશ જ નહીં તો તારું શરીર ટકાવવું અશક્ય છે. આ શરીર માટે પણ તારે કર્મ તો અર્જુન કરવું જ પડવાનું. આમ કર્મનો ત્યાગ શક્ય નથી. જો એટલે હું વારંવાર કહું, કર્મનો ત્યાગ નહીં, કર્મથી વૈરાગ્ય થવો. આ કરવું, પેલું કરવું, અહીંયા જ્ઞાને મળ્યા, પેલા મળ્યા. આમ સતત આપણી બુદ્ધિ શું કરતી રહે છે? કર્મનો વિચાર કરે છે. એ કર્મનો વિચાર છૂટવો.
શાંતિથી આપણે બેસી શકીએ કે નહીં? આપણી હાલત એવી થાય કે આપણે તો શાંતિથી બેસીએ જ નહીં, પણ પેલો બાજુવાળો બેઠો એને શું કરે? શું કરે? ચાલ કઈ કરતો નથી, ચાલ મારી સાથે જશે. પણ એ શાંતિથી બેઠો તેને બેસવા દે ને તું. એટલે આપણે તો શાંતિ, જો અમારે એક બા છે બહુ મજાની, એ પોતે શાંતિથી ક્યારેય બેસે નહીં, પણ ઘરમાં એકે નહીં બેસવા નહીં. ખટપટ ખટપટ ચાલ્યા જ કરે એ લોકોને. એ નવરા પડે નહીં, બીજા નવરા પડવાય નહીં. કાલે પેલું આમ કરવાનું, બોલે બા જરાક શાંતિ. ના ના, એ શાંતિ પણ તે તમને શાંતિ, અમારે કોઈ શાંતિ. જો આમ કઈ રીતે મોઢા પર જ કહી દે, આપણે પછી બોલવાનું રહે જ નહીં. કઈ કઈ આપણું મન શું કરતું રહે છે? ભટકતું રહે છે કર્મમાં. આ વૈરાગ્ય નિર્વેદમાં, યાર આ કર્મથી આપણે વૈરાગ્ય કેળવીએ. આ કર્મ, આ જગત મને સુખી કરી શકે એમ નથી, કર્મ મને મોક્ષ આપી શકે એમ નથી. જો કર્મથી મોક્ષ નથી અને કર્મનો ત્યાગ કરવો શક્ય નથી, કરવું શું તો પછી? જા સમજો. બે જ વસ્તુ છે. ગીતામાં ભગવાને કીધું, બે જ પ્રકારની જીવન પ્રણાલી આ લોકમાં શક્ય. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનગ. ગીતામાં ભગવાન કહે છે બે પ્રકારની જીવન પ્રણાલી શક્ય છે. એક કર્મયોગ યોગેન, કર્મયોગેન યોગિના, જ્ઞાન યોગેન સાંખ્યાન. બે જ છે, એક કર્મ છે અને બીજું જ્ઞાન છે. જો કર્મથી શક્ય નથી તો જ્ઞાનથી શક્ય છે. જો આ જ્ઞાન શબ્દ આવે ને એટલે આપણે બહુ સાવધાન થઈ જવાનું, કારણ કે જ્ઞાન શબ્દની સાથે બીજું ઘણું બધું આવી જાય. પહેલું જ આપણે જ્ઞાન એમ કહીએ ને, કોઈ પણ જ્ઞાન થવા માટે પ્રમાણ પ્રવૃત્તિ જોઈએ. આપણે પહેલે દિવસે જોઈએ આ લાલ જપા કુસુમ છે એમ આપણે કહીએ તો એ ક્યારે ખબર પડે? ચક્ષુરેન્દ્રિયની પ્રવૃત્તિ, એને પ્રમાણ પ્રવૃત્તિ કહેવાય. પ્રમાણ પ્રવૃત્તિ વગર આ લાલ રંગનું જાસૂદ છે એ ખબર પડે જ ને. એટલે પ્રમાણ જોઈએ. જ્ઞાન એમ કહીએ એટલે પહેલું પ્રમાણ પ્રવૃત્તિ. જ્ઞાન કોઈ વસ્તુ ઉત્પન્ન કરી શકે નહીં. એટલે જ્ઞાન જો એમ કહીએ ને કર્મથી મોક્ષ નથી તો પછી જ્ઞાનથી મોક્ષ એમ કેવું પડે. કર્મથી મોક્ષ નથી તો પછી શું કરવાનું છે? જ્ઞાનથી. બે જ છે, કર્મ અને જ્ઞાન, ત્રીજું છે જ નહીં. જો સમજો, આજે સાંજે બધી સ્પષ્ટતા થઈ જશે. બે જ વસ્તુ છે, એક કર્મ છે અને બીજું જ્ઞાન છે. જ્ઞાનથી મોક્ષ છે જો તમે એમ કહો તો પ્રમાણ પ્રવૃત્તિની આવશ્યકતા છે એક. જ્ઞાનથી મોક્ષ જો તમે એમ કહેતા હોય તો મોક્ષ છે કે નથી? આંખથી જાસૂદના ફૂલનું તમને જ્ઞાન થયું. જ્ઞાન ક્યારે થાય? ફૂલ છે તો જ્ઞાન થાય કે નથી છે તો જ્ઞાન? એક સમજાય નહીં. ફરીથી આ ઓરડામાં અંધારું હોય, બધા આપણે અહીંયા બેઠા છે, અંધારું છે એટલે દેખાતું નથી. પ્રકાશ કરવામાં આવે પછી બધું દેખાય. પ્રકાશ આ બધું ઉત્પન્ન કર્યું? પ્રકાશ આ બધી વસ્તુ ઉત્પન્ન કરી કે છે એને પ્રકાશિત કર્યું? છે એને પ્રકાશિત કર્યું. જો સમજો બરાબર. એમ જ્ઞાન રૂપી જે પ્રકાશ, જ્ઞાન દીપે ને ભાસ્વતા, 10મા અધ્યાયમાં ભગવાન કહે છે આ જ્ઞાન રૂપી દીપક છે, એના ભાસ્વતા, એના પ્રકાશ દ્વારા જ આ પ્રાપ્ત થાય છે. એનો અર્થ શું થયો? મોક્ષ ઉત્પન્ન થયો કે છે જ એને મેળવવાનો? જો વિચાર્યું, જ્ઞાનથી મોક્ષ એમ જો તમે કહો તો એનો અર્થ શું થયો? અત્યારે મોક્ષ છે કે નથી? છે એમ કહો ને, એનો અર્થ સમજવાનો, કહી દેવા જ નહીં.
એનો અર્થ શું થયો? તમે અત્યારે મુક્ત છો કે નથી? જો જ્ઞાનથી મોક્ષ હોય તો અત્યારે તમે મુક્ત છો કે બંધનમાં છો? કઠોપનિષદમાં યમરાજા કે છે વિમુક્તશ્ચ વિમુચ્યતે, વિમુક્ત જ છે. અને શું થયો? જ્ઞાનથી મુક્ત થયો. વિમુક્ત જ છે ને જ્ઞાનથી મુક્ત થયો, આવું કેવું? એટલા માટે આ જ્ઞાન શબ્દ બહુ ડેન્જરસ છે. જ્ઞાન તમે એમ કહો ને એટલે પછી બધું આ બધું એને ભેગું આવી જ જાય. એનો અર્થ શું થયો? મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. મુક્ત છો, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ સ્વરૂપ તમે. પણ શું થયું? તો કે હું મુક્ત જ છું. તો કે મારે જાણવું પડે, કારણ કે તું જાણતો અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. જો એનો શું કેટલીક વસ્તુ મગજમાં આવી ગયું. જ્ઞાન એટલે પ્રમાણ પ્રવૃત્તિ, જ્ઞાન એટલે કે મોક્ષ છે જ, જાણવાનો છે. આ ત્રીજી વસ્તુ સ્પષ્ટ રહી. તો ગુરુજી તમને મોક્ષ આપે? આજકાલના ગુરુજીએ ઠેકો લીધેલો છે. ચાલો ઠેકો, અમારી કંઠી બાંધો, તમને મોક્ષ આપીશું. મોક્ષ આપવાનો છે, ઉત્પન્ન કરવાનો છે. જવી પેલી ગાયની કથા યાદ છે ને? એક આશ્રમમાં અનેક વિદ્યાર્થીઓ ભણતા હતા, શાસ્ત્ર અધ્યયન કરે. એને અંતેવાસી, શાસ્ત્ર આશ્રમમાં રહીને શાસ્ત્ર અધ્યયન કરે ને અંતેવાસી કહેવાય. પછી દરેક અંતેવાસી હતા ને એ બધાને કેટલીક જવાબદારીઓ આપે. એમાં એક બ્રહ્મચારીની જવાબદારી શું હતી? આ ગાય ચરાવવા જવાની. પેલો ગાય ચરાવવા જાય, જો સમજ, સવારે ઉઠે, સંધ્યા કરે, પછી પાઠ કહેવાય. એ જમાનામાં શાસ્ત્ર અધ્યયન કરે, આપણે વેદાંત વર્ગ એવું કહીએ, એને પાઠ કહેવાય, શાસ્ત્ર અધ્યયન. અને ગુરુજી પાસે બેસીને શાસ્ત્ર અધ્યયન કરે. પછી પેલા રોટલા ને લઈને પછી શું કરે? ગાયને લઈને એ જંગલમાં ચરાવવા જાય. પાછો સાંજે આવે, આવીને પછી પાછો બધી ગાયને બાંધે, એ હાથ પગ મોડું ધોઈ, સ્નાન કરે, સંધ્યા વંદના કરે, ગુરુજી સાથે બેસીને પાછું શાસ્ત્ર અધ્યયન સંધ્યા પાઠ કરે. આમ રોજનો નિયમ. બાકીના બધા કેટલાક વિદ્યાર્થીઓ ભોજનાલયમાં કામ કરે, કેટલાક વિદ્યાર્થીઓ સફાઈમાં કામ કરે, કેટલાક વિદ્યાર્થીઓ બાગમાં કામ કરે. આ એક અંતેવાસીનું કામ શું હતું? ગાય ચરાવવા. એક દિવસ સાંજે સમય થઈ ગયો, પેલો આવ્યો, બધાને ખબર પડી ગાય આવી ગયા, એટલે બીજા બધા અંતેવાસીઓ આવીને બેસી ગયા. પેલો આવ્યો નહીં, જ્યાં સમય. એટલે ગુરુજી બોમ્બારી, બ્રહ્મચારી ચાલો. હા ગુરુજી આવું છું. બીજી 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, પેલો આવ્યો. વળી પાછું ગુરુજીએ કીધું કે બ્રહ્મચારી ચાલો, કેમ મોડું થાય છે? કે બ્રહ્મચારી જવાબ આપ્યો, ગુરુજી આ એક દોરડું મળતું નથી. દોરડું શું થયું? કોઈ બીજાને જરૂર પડી છે ત્યાંથી ઉચકી ગયો. જો આપણે પણ ઘરમાં ચાલે ને તેવું, આપણે પેલી પેન રાખી હોય પછી બીજાને જરૂર પડે, પેલા ઉચકી જાય, પછી આપણે જરૂર પડે ત્યારે શોધવાની. પછી બીજા અંતેવાસી બ્રહ્મચારી કઈક જરૂર પડી હશે એટલે અહીંનું દોરડું ઉચકીને શું કર્યું? લઈ ગયો. ગુરુજી કે પણ તું ગાયને બાંધી દે, પણ દોરડું છે જ નહીં. ગુરુજી કે રોજ બાંધે છે એમ તું ખાલી ગાયને બાંધી દે ને. રોજ તું બાંધે છે એમ ખાલી ગાયને બાંધ તું, દોરડા વગર. પેલા એ જ્યાં આમ કરીને એમ દોરડું બાંધતો હોય ને આમ એક્ટિંગ કરી, અને પેલી ગાય આમ બેસી પડી. જો આવું આવે ને એટલે પેલા ના નથી. હા ગુરુજી પાસે વશીકરણની વિદ્યા છે પણ મને કીધી નથી. ત્યાં બેઠા બેઠા ગાયને શું કરી? ગાયનું વશીકરણ. જો વિચાર, બધે આપણે ચમત્કાર જ શોધતા ફરીએ. આવ્યો, બેઠો, પછી એનું
ચિત્ત પેલા વેદાંત વર્ગમાં નહીં. જો સમજો કેમ, એનું ચિત્ત ક્યાં ચાલે? ગુરુજીની પાસે વશીકરણ વિદ્યા છે, ગુરુજી પાસે તાંત્રિક વિદ્યા હશે, પણ કહેતા નથી, ક્યારે બોલતા નથી. એટલે મગજ તો ક્યાં ફરતું? એક આ ચાલતો હોય ને, બીજું પેલી ચિંતા થતી, આ ગાય ઉઠી જતી નહીં રહે તો સારું, ગાય ઉઠી જતી રહે નહીં સારું. કેમ? કારણ કે ગાયને ખાલી ખાલી બાંધી હોય એટલે આખી રાત એને ઊંઘ. 2 વાર જઈને જોઈ આવ્યો પેલી બેઠી છે કે નથી બેઠી. ત્યાં ત્યાં બેઠેલી હતી. એ ગાય ઊંઘી ગયેલી, પણ આ ઊંઘ્યો નહીં. જો આ સમજજો, ગુરુજી ઊંઘી ગયેલી, પણ સવારે ઉઠીને વળી પાછો જોઈ આવ્યો, હા ગાય છે. વળી પાછું ચાલુ થયું, રૂટીન ચાલુ. એને જેવી છોડે એટલે ઊભી થઈને શું કરે? એ ચાલવા જ માંડે. આ પેલી ગાયને ઉઠ ઉઠ કરે, પેલી ગાય ઉઠે જ નહીં. જોર જોરથી ઉઠ, ચાલો ચાલો. ગુરુજી પેલા ત્યાં બેઠા હતા ઝૂંપડીમાં, એનો અવાજ સાંભળ્યો, પણ અલ્યા છોડ તો ખરો. પણ ગુરુજી બાંધી જ નથી ને. કેમ? કાલે તે બાંધી હતી ને, એ તો ખાલી ખાલી બાંધેલી. જા સમજ. તો તું ખાલી ખાલી શું કર? જ્યાં પેલું આમ ખાલી ખાલી છોડ્યું એટલે ગાય તરત જ ઊભી થઈને દોડવા માંડી. કેમ? કારણ કે બાકીની બધી ગાય આગળ નીકળી ગઈ. એને થયું કે આ તો કઈ ખરેખર ગજબ. આ વેદાંતના ગુરુજીને આવું જ કરવાનું છે. આ સમજો, વેદાંતના ગુરુજી ખરેખર કોઈને કઈ મોક્ષ આપવાનો જ નથી. પેલો ખાલી ખાલી જ બંધાયેલો છે. ગુરુજીએ શું કરવાનું છે? જે એટલે વેદાંતના ગુરુજી બધા બિંદાસ હોય. આપણી ભાષામાં કહીએ શું છે? કોઈ ચિંતા નહીં મળે. મોક્ષ આપવાનો હોય તો ચિંતા કરવી પડે. મુક્ત કરવાનો હોય તો પછી 25 જાતની ચિંતા કરવી પડે. વિમુક્ત છે વિમુચ્ય, મુક્ત છે જ. એને ફક્ત જણાવવાનું છે, એને જ્ઞાન આપવાનું છે. તું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ આત્મા છે. મોક્ષ પ્રાપ્ત કરવાનો જ નથી, મોક્ષ મેળવવાનો નથી, મોક્ષ આપવાનો. આ બધા શબ્દ નીકળે. મોક્ષ શબ્દ આવે ને એટલે આ બધા શબ્દ નીકળી જવાય. મોક્ષ પ્રાપ્ત કરવાનો નથી, મોક્ષ મેળવવાનો નથી, મોક્ષ ગુરુજી આપવાનો નથી. આ સમજ. અજ્ઞાનની સાથે આ શબ્દ આવી જ જાય, સમજવાનું. એટલે ગુરુજીને માટે તો બ્રહ્મ જ્ઞાન પણ શું છે? નાટક જ છે. પેલો બંધાયેલો છે ખાલી ખાલી. એટલે ગુરુજી શું કરવાનું? બને ખાલી ખાલી શું કરવાનો છે? છોડવાનું જ છે. તો ખાલી ખાલી છોડવાનું તો પછી આટલી બધી વાર કેમ લાગે? પેલો છૂટવા તૈયાર થાય તો ને. જો સમજ. કેમ? એને બંધનમાં જ આનંદ આવતો હોય. એને તેમ આનંદ આવે, કર્મમાં આનંદ આવે, વિષયમાં આનંદ આવે, બંધનમાં આનંદ આવે. ઘણાને એવી ચિંતા, આ મોક્ષ થઈ જાય પછી મારું શું થશે? પછી ઉપનિષદમાં આવે છે અભયે ભયદર્શિન. હા, આ બધા જે અભયતા છે, મોક્ષ છે, એમાં આપણને શું લાગે છે? ભય લાગે. અભયે ભયદર્શિન. હા, આમ જ્ઞાન એમ કહીએ ને એટલે આવી જ જાય. નિત્ય મુક્ત આત્મા તમે છો જ, નિર્વિકારી આત્મા તમે છો જ. એટલે વેદાંત એટલે વર્તમાન કાળ છે. વેદાંતની જે ભાષા છે બધી કઈ છે? ભવિષ્ય કાળ નથી, વર્તમાન છે. ભગવાન ગીતામાં શું કે છે? ન જાયતે મ્રિયતે વા કદાચ. આત્માનો જન્મ થતો નથી, આત્માનું મૃત્યુ ક્યારેય થતું નથી. આ વર્તમાન કાળ છે. એનો અર્થ શું થયો? જયારે તમે પોતાને જન્મ મરણ વાળા માનો છો ત્યારે તમે તો કોણ છો? અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ. આત્મા તો કેવો છે? અજર અમર છે. અજર અમર બનવાનું નથી, મોક્ષ પ્રાપ્ત કરવાનો નથી. તમે નિત્ય મુક્ત સ્વભાવ જ છો. આમ આ જ્ઞાન શબ્દની સાથે આ બધું જ આવી જાય. જો સમજો, પ્રમાણ પ્રવૃત્તિ આવે, પ્રાપ્ત કરવાનું નહીં આવે. ગુરુજીએ ખરેખર મોક્ષ આપવાનો નથી અને શિષ્યએ ખરેખર મુક્ત થવાનું નથી. અને વેદાંતની નાટક કંપની કહેવાય. શું કહેવાય? મોક્ષ મેળવવાનો નથી, નિત્ય મુક્ત આત્મા છું એ જાણવાનું. તો ત્યાં જાણવાનું છે. તો
હું જાતે જ જાણી લઉં તો આમ ધ્યાન કરતા કરતા આમ અચાનક આમ મુક્ત થઈ જાઉં કે નહીં? આમ ધ્યાન કરતા કરતા આજે આપણે ગુજરાતી ભાષા છે ને આપણે બોલીએ, પણ તમે અંગ્રેજીમાં બધા મેડિટેશન ના બધા પુસ્તકો વાંચો ને તો એ લોકોના જે શબ્દો બધા જે છે ને, ઇન ધ વ્હાઇટ હીટ ઓફ ધ મેડિટેશન, તો આપણે પેલું બોલે એવું ને એટલે આપણને એમ થાય કોઈક માલ હોવો જોઈએ, તો આવું બોલે નહીં. જાસમ આપણને વ્હાઇટ હીટ શું બી ખબર હોય, આપણે છે બધું ધ્યાનની ગરમીમાં શું છે, આત્મા પ્રગટ થઈ જાય. પ્રગટ થવાનો છે આત્મા. લોકો એવી કલ્પના, તમને ખબર નથી, લોકો એવી કલ્પનામાં જીવે છે. એ લોકો માને છે ગુરુજી અમને મોક્ષ, એક દિવસ મોક્ષ આપશે, એટલે મોક્ષની રાહ જોઈને બેઠા છે. કેટલાક લોકો એમ માને છે ગુરુજી આમ એવી કૃપા કરશે અને આમ જ્ઞાન થઈ જશે. થઈ જશે. જો વિચાર, જ્ઞાન થવાનું નથી, તમે નિત્ય મુક્ત છો, જાણવાનું જ છે. જો આ બધા પ્રકારના જે મનમાં સંશયો હોય ને, કેનું ઉપનિષદ બહુ કડક ઉપનિષદ છે. તમારી કોઈ પણ પ્રકારના સંશય હોય, કોઈ પણ પ્રકારની ગેરસમજ હોય, આ કેનો ઉપનિષદમાં બધું જ નીકળી જાય. તમે નિત્ય સચ્ચિદાનંદ બ્રહ્મ છો જ. પોતાને બ્રહ્મ સ્વરૂપ નથી જાણતા, એને કારણે આ બંધનનો અનુભવ છે. પોતાના સાચા સ્વરૂપને જાણતા નથી અને એને કારણે જ આ બંધનનો અનુભવ છે. જો એટલે ચોથી વસ્તુ, તો પછી આ જ્ઞાન કેવી રીતે મેળવીએ? એટલે અહીંયા આ મુંડક ઉપનિષદ સ્વયં કહે છે તદ વિજ્ઞાનાર્થમ, એ વિજ્ઞાન માટે. તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગત છે. એ આત્મજ્ઞાન માટે શું કરવું જોઈએ? ગુરુ પાસે જવું જોઈએ. અભિગત છે એટલે ગુરુ પાસે જવું જોઈએ. એટલે હવે પાંચમો પ્રશ્ન જો સમજ, એક પછી એક બધા પ્રશ્ન થાય. જ્ઞાનથી મોક્ષ છે એમ કીધું. આ જ્ઞાન કેવી રીતે મેળવવું? જ્ઞાન માટે ગુરુ પાસે. ગુરુને કેવી રીતે ઓળખવા? ગુરુ કોણ? આ કેસરી કપડા પહેરે એટલે જેટલી દાઢી આમ લાંબી હોય ને અને સફેદ હોય એટલા ગુરુજી શું કહેવાય? ઊંચા. શું કહેવાય? જેટલી ઉંમર વધારે એટલે ગુરુજી શું કહેવાય? જો વિચાર, હંમેશા મહાત્મા એમ જોઈએ ને એટલે આપણા મગજમાં એક આમ કલ્પના, આવા મહાન જ્ઞાની પુરુષ એટલે આવા હોવા. વિચાર, અહીંયા સ્વયં શ્રુતિ માતા ગુરુ માટે શું કહે છે? બે વિશેષણ વાપરે છે. બે વિશેષણો છે. જો ગીતામાં પણ ભગવાને એ જ કીધું કે અર્જુન, જ્ઞાન વગર પત્તો લાગવાનો નથી. પણ જ્ઞાન કેવી રીતે થશે? ત્યાં પણ ગીતામાં ભગવાન એ જ કહે છે. અહીંયા પણ એ જ કીધું તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવ અભિગત છે. ત્યાં પણ એ જ કીધું ગુરુની પાસે જઈએ અને એ ગુરુ આપણને શું કરે? જ્ઞાન આપે. પણ ગુરુ કોને કહેવાય? એટલે અહીંયા બે શબ્દો છે, શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. ગુરુ માટે બે શબ્દ. શ્રોત્રિયમ, શ્રોત્રિયમ એટલે કે શાસ્ત્રમ અધીતે ઇતિ શ્રોત્રિય, જે શાસ્ત્ર અધ્યયન કરે છે. પણ કે એમણે જાતે અધ્યયન કર્યું? જા સમજ, આ વેદનો મંત્ર છે. જો બરાબર સમજો, આ વેદનો મંત્ર છે. એકવાર વૈરાગ્ય થયો, મોક્ષની ઈચ્છા છે, તો એને શું કરવું જોઈએ? સગુરુમેવાભિગત છે. આ વેદનો મંત્ર છે. તો ગુરુજીને પણ કયો મંત્ર લાગુ પડે? આ જ મંત્ર. એમના ગુરુજીને પણ કયો મંત્ર લાગુ પડે? આ જ મંત્ર. એમના ગુરુ માટે પણ પ્રમાણ તો કોણ હતું? શાસ્ત્ર જ પ્રમાણ હતું. એટલે એમને પણ કયો મંત્ર લાગુ પડે? સગુરુમેવાભિગત છે.
એમના ગુરુજીને પણ કયો મંત્ર લાગુ પડે? સગુરુ મેવા વિગત છે. દરેકને માટે આ વાક્ય છે જ. જ્ઞાન મેળવવું હોય ગુરુ પાસે જવું. નરસિંહ મહેતાએ આજ કીધું, સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં, જન્મ મરણ દેનારું બીજ બળશે. સગુરુ મેવા વિગત છે. એટલે આપણા ગુરુજીને પણ એ જ લાગુ પડે, એમના ગુરુજીને પણ શું લાગુ પડે? સગુરુ મેવા વિગત છે. ગુરુજી પાસે ગયા પછી શું કરવાનું? શક્તિપાત કરાવવાનું, કુંડલીની જાગૃત કરવાની. શ્રોત્રિયમ શાસ્ત્રમ અધીતે. પ્રમાણ તો શું છે? શાસ્ત્ર છે. ગુરુજી એમના ગુરુજી પાસે શાસ્ત્ર અધ્યયન કર્યું, એમના ગુરુજી પાસે શાસ્ત્ર અધ્યયન કર્યું. જો એટલા માટે આપણી પ્રાર્થના આજે શાંતિ પાઠ કરીએ ને પ્રારંભ, સદાશિવ સમારંભમ શંકરાચાર્ય મધ્યમમ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા. આખી પરંપરા છે. જો સમજો, અહીંયા કીધું ને 8મા અધ્યાયમાં, આગળ પણ કહી ગયા કે તલવકર શાખાના પહેલા 8 અધ્યાયમાં કર્મની ચર્ચા છે, ઉપાસનાની ચર્ચા છે, અને છેલ્લે વંશાંતમ ચ ઉક્તમ. વંશાંતમ એટલે પરંપરા. આ ગુરુની પરંપરા પણ દર્શાવવામાં આવી. જાતે કોઈને જ્ઞાન થાય નહીં, કોઈ સ્વયંભૂ જ્ઞાન નહીં. જો સમજો, ગુરુ પાસે બેસીએ, શાસ્ત્ર અધ્યયન કરીએ. એમણે પણ એમના ગુરુજી પાસે શાસ્ત્ર અધ્યયન કર્યું, એમણે પણ એમના ગુરુજી પાસે શાસ્ત્ર અધ્યયન કર્યું. શ્રોત્રિયમ છે કે શાસ્ત્ર અધ્યયન જેમણે કર્યું છે. જો સમજો, એક બીજી તકલીફ છે. ગુરુજી જો એટલા માટે અહીંયા પેલું વર્તમાન કાળ છે, શાસ્ત્રમ અધીતે, એટલે કે એમણે તેમના ગુરુજી પાસે શાસ્ત્ર અધ્યયન કરીને જ્ઞાન મેળવ્યું જ છે, પણ અત્યારે પણ એ શું કરે છે? શાસ્ત્રમ અધીતે. જો આ વર્તમાન કાળ છે, એમણે જ્ઞાન મેળવી લીધું, પછી શાસ્ત્રને માળિયા પર ચડાવી દીધા. આપણને જ્ઞાન આપી શકશે? શ્રોત્રિય એટલે શું છે? જો એક બેનને તકલીફ છે, મને કે અમારા ગુરુજી પાસે અમે જતા હતા, અમે સત્સંગ કરતા હતા, શાસ્ત્ર અધ્યયન કરતા હતા. એનો અર્થ શું થયો? કેમ હવે શું થયું? અને સ્વામીજી આશ્રમ બનાવે છે ને, આશ્રમ બનાવવામાં એટલા બધા બિઝી થઈ ગયા કે શાસ્ત્ર અધ્યયન કરાવતા. જોયું છે તૈત્તરીય ઉપનિષદમાં આ જ પ્રકારની ચર્ચા છે કે ગુરુ પાસે જઈએ અને ગુરુએ શું કરવાનું? સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિત. પહેલું લક્ષણ શું હોય? સ્વાધ્યાય અને પ્રવચનમાં ન પ્રમદિત. એમાં પ્રમાદ ક્યારેય કરવાનો. એટલે વર્તમાન કાળ શાસ્ત્ર અધ્યયન થવું જ જોઈએ. શાસ્ત્ર પ્રમાણ છે. જો પ્રમાણ જ નથી તો પ્રમાણ પ્રવૃત્તિ કેવી રીતે થવાની? અને પ્રમાણ પ્રવૃત્તિ જ નહીં થાય તો જ્ઞાન કેવી રીતે? અને એટલા માટે કે છે શ્રોત્રિયમ. આ ગુરુનું પહેલું લક્ષણ શું છે? શ્રોત્રિયમ. એટલું જ નહીં, એમણે શાસ્ત્ર અધ્યયન કર્યું છે એમ નહીં, બ્રહ્મનિષ્ઠમ. એ શાસ્ત્ર અધ્યયન કરીને એ સચ્ચિદાનંદ બ્રહ્મમાં નિષ્ઠ થઈ ગયા છે. આ બ્રહ્મનિષ્ઠા પાછી આપણા માટે કલ્પના જ છે. કાયામાં બ્રહ્મ લીન રહે, બ્રહ્મમાં લીન રહે તો શું થાય? એ તો બ્રહ્મ સમાધિમાં બેઠેલા. સમાધિમાં બેઠેલા સમાધિમાં બેઠા સારી વાત છે. જો સમજો, એમાં કશું વાંધો નથી, પણ સમાધિમાં બેઠેલા ગુરુજી આપણને કામ લાગે નહીં, કે આપણે તો શું કરવાનું છે? શાસ્ત્ર અધ્યયન કરવાનું. એક બેન મને મળે ઋષિકેશમાં, તો મારા ગુરુજી શાસ્ત્ર અધ્યયન કરાય, પણ શાસ્ત્ર અધ્યયન કરાવતા કરતા એમને સમાધિ લાગી જાય. જો સમજો, આ બધું જાત જાતનું ઋષિકેશમાં જાઓ ને તો બધું ખબર પડે. એમાં પેલા કુંભ મેળામાં જવાનું તમારે. ક્યારેક આવું ને તમારી સાથે આવજો, લઈ જઈશ તમને. મજા પડે જોવાનું. જાત જાતના હોય મહાત્મા. અને એમાં અખાડા, જે શંકરાચાર્યજી જે અખાડા, નિરંજન અખાડા અને
નિર્ગુણ અખાડા ને જૂના અખાડા આ જાતે 11 અખાડા છે. જો સમજો એ અખાડા વાળા અડધા બધા નાગા બાવા જો એ લોકોને કઈ જ નહીં, એ બિંદાસ રહે. સમજ સાધુ જીવનમાં પણ શું છે? વિવિધતા છે. જો સાધુ જીવનની વિવિધતા સાથે આપણને કોઈ વિરોધ નથી. આ સમજવા એ જીવન સરસ છે, એમની રીતે એમનું જીવન એ સરસ જ છે. આપણને એમ લાગે કે આ શું કરે છે, એ બિંદાસ એની રીતે આરામથી જ રહેતા હોય લોકો. એ લોકોને કોઈ મુશ્કેલી નહીં હોય, આપણને એ લોકોને જોઈને મુશ્કેલી થાય. અખાડામાં રહી જઈને જુઓ તો ખબર પડે તમને. પણ છેવટે પ્રાપ્ત તો જ્ઞાન કરવું હોય તો આ શાસ્ત્ર અધ્યયન કરીએ. બ્રહ્મનિષ્ઠ કોને કહેવાય? જપોનિષ્ઠ કોને કહેવાય? જે જપને સમર્પિત. નિષ્ઠા એટલે સમર્પિત. નિષ્ઠાનો અર્થ શું થાય? એ સમર્પિત છે. જે જપને સમર્પિત છે એને જપોનિષ્ઠ કહેવાય. જે તપશ્ચર્યાને સમર્પિત છે એને શું કહેવાય? તપોનિષ્ઠ કહેવાય. જે બ્રહ્મને સમર્પિત છે એને શું કહેવામાં આવે? બ્રહ્મનિષ્ઠ છે. બ્રહ્મને સમર્પિત એટલે કે તચ્ચિંતનમ તત્કથનમ અન્યો અન્ય તત્પ્રબોધનમ એતદ બ્રહ્માભ્યાસમ વિદુહુ. શું કરતો રહે છે? એ બ્રહ્મમાં જ રમણ કરે છે. એ કથન કરે તોય બ્રહ્મનું ચિંતન છે, ચિંતન કરે તોય બ્રહ્મનું ચિંતન છે, ઉપદેશ કરે તોય એ બ્રહ્મનો જ ઉપદેશ કરે છે. એટલે ભજગોવિંદમાં શંકરાચાર્યજી કીધું યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીન. યોગરતો વા એ યોગમાં નિષ્ઠ થયો, ભોગરતો વા ભોગ કરી રહ્યો છે, સંગરતો વા અનેક લોકોની વચ્ચે બેઠો છે, સંગરહિત એકલો બેઠો છે. યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતિ નંદતિ નંદત્યે. જેનું મન આ બ્રહ્મમાં રમણ કરી રહ્યું છે, પછી એને માટે શું છે? દુઃખ નામની વસ્તુ શક્ય છે. આમ તમારું મન રમણ કરે છે એ મહત્વનું. વિકલ્પ જો ભાવ શૂન્ય સત ભાવ સુસ્થિતિ. સુસ્થિતિ એ બ્રહ્મમાં હું પૂર્ણ બ્રહ્મ છું, નિત્ય બ્રહ્મ છું, એમાં જેની શું થઈ ગઈ છે? સુસ્થિતિ. આમ એ બ્રહ્મમાં જે સ્થિત થઈ ગયો છે એને જ બ્રહ્મનિષ્ઠ કહેવાય. જો વિચારી જો બ્રહ્મનિષ્ઠ છે કે નહીં આપણને ખબર નહીં પડી શકે. ખબર પડી શકે? કેનું ઉપનિષદમાં જ આવશે. ગુરુજી ઉપદેશ કરશે, પછી ગુરુજી પૂછશે મેં તમને જે સમજાવ્યું એ સમજાયું કે નહીં સમજાયું? જા સમજ. ગુરુજીએ પૂછવું જ પડે, કારણ કે ખબર નહીં પડે. એક આપણા જેવો ઉત્સાહી હતો, એને કહી દીધું હા ગુરુજી મને હું બ્રહ્મને જાણું છું. જો ઉત્સાહમાં આવીને એને શું કીધું? હું બ્રહ્મને જાણું છું. એની બાજુ બીજો બેઠેલો, આપણી ભાષામાં કહે ને પેલા જાડા ચશ્મા વાળો, દરેક ક્લાસમાં એક પેલો જાડા ચશ્મા વાળો હોય. જેવો પેલા એમ કીધું કે ગુરુજી હું બ્રહ્મને જાણું છું, એટલે પેલો બાજુ બેઠો તરત જ બોલ્યો જે એમ કે છે કે હું બ્રહ્મને જાણું છું એ જાણતો નથી, જે કહે છે કે હું જાણતો નથી એ જાણે છે. જો એટલે પેલો બાજુ વાળું જુએ સામે ગુરુજી કે ના એને વાત સાચી કરી. હું બ્રહ્મને જાણું છું એમ જો તમે કહો, જા સમજો, તો પછી હું લાલ પુષ્પને જાણું છું અને હું બ્રહ્મને જાણું છું, આ બેમાં શું ફરક? બ્રહ્મ આ પુષ્પની સમાન વિષય છે, દ્રશ્ય છે. યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ. એટલે હું બ્રહ્મને જાણું છું એમ કહીએ તો જાણવા વાળો કોણ? અબ્રહ્મ. જાણવા વાળો બ્રહ્મ કે જાણવાનો વિષય બ્રહ્મ? મને કહો. એટલે આ કેનો ઉપદેશ ભણીએ ને આવા બધા પ્રકારની માથાકૂટ બધી ખંખેરાઈ જ જવી. હું બ્રહ્મને જાણું છું. પેલા શું કીધું? જે એમ કે છે કે વિજ્ઞાતમ વિજ્ઞાતમ વિજાનતામ અવિજાનતામ, જે કહે છે હું જાણું છું એ જાણતો
કેમ? કે બ્રહ્મ ક્યારે જાણવાનો વિષય બની શકે. ગુરુજી પૂછવું પડે. બ્રહ્મ જ્ઞાન થયું કે સમજાયું? જો ભગવાને ગીતામાં પૂછ્યું, અર્જુન આજે મેં તને ઉપદેશ કર્યો, શ્રુતમ કેમ, તે સાંભળ્યું કે નહીં અર્જુન? સાંભળ્યા પછી કઈક સમજ્યો કે નહીં? તો પહેલા તો સાંભળવું પડે, સમજવું. કેમ? અડધી વાર આપણું મન ક્યાંક ફરવા નીકળી જાય એટલે સાંભળવાનું શું છે? સાંભળ્યા પછી અર્જુન એતદ વિમૃશ્ય, વિમૃશ્ય એટલે કે એના પર વિચાર કરીને તું સમજો કે નહીં અર્જુન? આમ ભગવાને એને પૂછવું પડે. એનો અર્થ શું થયો? કોઈને ખબર પડે જ નહીં બ્રહ્મ જ્ઞાન થયું છે કે નથી થયું. ભગવાને પૂછવું પડ્યું. એનો પ્રશ્ન ગુરુજીએ પૂછવું પડે, ઋષિ મુનિએ પૂછવું પડે કે બ્રહ્મ જ્ઞાન થયું કે નહીં. એનો અર્થ શું થયો? બીજો બ્રહ્મ જ્ઞાની છે કે નથી એ આપણને ખબર ક્યારેય પડી શકે. જા સમજ. પણ બીજું શ્રોત્રિયમ છે કે નહીં એ આપણને ખબર પડી શકે. જા સમજ. તો બ્રહ્મનિષ્ઠા આપણને નહીં ખબર પડે, પણ એ શ્રોત્રિય છે કે નહીં, એ શાસ્ત્ર અધ્યયન જે કરાવી રહ્યા છે એ યોગ્ય રીતે કરાવે છે કે નહીં, અને એમને ગુરુજી પાસે શાસ્ત્ર અધ્યયન એમણે કર્યું કે નહીં એ આપણને ખબર પડી શકે. પણ બ્રહ્મનિષ્ઠા તો શું છે? કોઈને નહીં ખબર. 14મા અધ્યાયમાં અર્જુને જયારે પૂછ્યું કે ભગવાન આ ગુણાતીતના લક્ષણો શું છે, 14મા અધ્યાયમાં ગુણાતીત, ત્યારે શંકરાચાર્યજી ત્યાં લખે છે આ બ્રહ્મ જ્ઞાન સસંવેદ્ય છે, સ્વસંવેદ્ય એટલે કે તમને ખબર પડે કે તમને બ્રહ્મ જ્ઞાન થયું કે પણ બીજાને ખબર પડી શકે? તો કે મને કેવી રીતે ખબર પડે મને બ્રહ્મ જ્ઞાન થયું કે નહીં? થયું હોય ને તો આ પ્રશ્ન ઉભો થાય જ નહીં. જેને બ્રહ્મ જ્ઞાન થયું હોય એને આવો પ્રશ્ન ઉત્પન્ન જ નહીં. મને બ્રહ્મ જ્ઞાન થયું કે નહીં થયું? કેમ? આત્મનિએવ આત્મના તુષ્ટ આપૂજ્યમાનમ અચલ પ્રતિષ્ઠિત. જેમ સમુદ્ર પોતાની પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠિત છે, એમ હું કોણ છું? હું પૂર્ણ આત્મા છું. એ પ્રતિષ્ઠા છે, સસંવેદ્ય. પણ એ ગુરુજી શ્રોત્રિય છે કે નહીં એ આપણને ખબર પડી શકે. અને એટલા માટે કહે છે આપણે એ જ્ઞાન મેળવવાનું છે. જ્ઞાન મેળવવા માટે ગુરુજીની જરૂર છે. અને ગુરુજી કેવા હોવા જોઈએ? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ઇત્યાદિ અથર્વણે ચ. શંકરાચાર્યજી કહે છે, જો સમજો પહેલો જે મંત્ર એમણે દર્શાવ્યો, જો બરાબર સમજો, કઠોપનિષદનો મંત્ર જે દર્શાવ્યો એના દ્વારા કે છે આ મોક્ષની ઈચ્છા કરવી પડે. અમૃતત્વ ઈચ્છા એટલે કે જ્યાં સુધી તમને મોક્ષની ઈચ્છા નહીં થાય ત્યાં સુધી વૈરાગ્ય કેળવવો અશક્ય છે. પણ મુમુક્ષુ બનવા માત્રથી કામ ચાલશે? તદ વિજ્ઞાનાર્થમ. તો મુમુક્ષુ શું બનવો જોઈએ? જિજ્ઞાસુ બનવો. મોક્ષની ઈચ્છા છે, મુમુક્ષુ છે, પણ આ મોક્ષ પ્રાપ્ત કરવાનો નથી, ઉત્પન્ન કરવાનો નથી, મેળવવાનો નથી. મોક્ષ મેળવીએ તો અનિત્ય થઈ જાય. એટલે મોક્ષ જાણવાનો છે કે હું નિત્ય મુક્ત છું. જો જ્ઞાન છે તો પછી ગુરુ પાસે જવું પડે, ગુરુ પાસે રહીને આ જ્ઞાન પ્રાપ્ત કરીએ. તેનો શું થયું? મોક્ષની ઈચ્છા શામાં ફેરવાવી જોઈએ? જ્ઞાનની ઈચ્છામાં. મુમુક્ષુ શું બનવો જોઈએ? જિજ્ઞાસુ બનવો જોઈએ. જો આ પહેલું પગથિયું છે વેદાંત સમજ. મોક્ષની ઈચ્છા થવી એક છે. એટલે ભગવાને કીધું ને યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ. મુમુક્ષુ ઘણા છે, ઘણાને મોક્ષની ઈચ્છા છે, અને મોક્ષની ઈચ્છાને માટે થઈને અનેક પ્રકારની સાધનાઓ કરવામાં આવે છે, તપશ્ચર્યા કરવામાં આવે છે. પણ મુમુક્ષુમાંથી જિજ્ઞાસુ બનવું મુશ્કેલ છે. જા સમજો, જિજ્ઞાસુ બનીએ અને શાસ્ત્ર અધ્યયન કરવું આ વસ્તુ કેવી છે? દુર્લભ છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે મનુષ્ય શરીર મળવું જ દુર્લભ. ત્રયમેવ તત દુર્લભમ. આ ત્રણ વસ્તુ દુર્લભ છે. મનુષ્ય શરીર મળવું દુર્લભ છે, એ મળી ગયું આપણને. મુમુક્ષુત્વમ, મોક્ષની ઈચ્છા થવી દુર્લભ છે.
મોક્ષની ઈચ્છા થયા પછી યોગ્ય મહાત્મા મળવા જે આ મોક્ષની ઈચ્છાને પહેલા તો જિજ્ઞાસામાં ફેરવે. ગુરુજીનું પહેલું કામ તો શું હોય? મોક્ષની ઈચ્છા શામાં ફેરવવાની છે? જિજ્ઞાસામાં ફેરવવાની. જો આ જ અઘરું છે. જો એટલે હું વારંવાર કહેતી રહું, તમને ગમે કે નહીં ગમે, સમજાય કે નહીં સમજાય, રોજ 2 પાના વેદાંતના વાંચતા. જો એટલા માટે જ હું કહું. આપણને એમ લાગે મને નથી સમજાય, એ તમને સમજાય કે નહીં સમજાય, બુદ્ધિમાં એના સંસ્કાર શું છે? પડવાના જ છે. આગળ જોઈ ગયા, ઈહ અસ્મિન જન્મની કૃતાત પૂર્વ જન્મની કૃતાત સંસ્કાર વિશેષ. આગળ જોઈ ગયા, આ જન્મમાં પૂર્વ જન્મમાં જે વિશેષ પ્રકારના સંસ્કાર જો હશે તો પછી આ જ્ઞાન આપણે પ્રાપ્ત થઈ શકે. આમ વેદાંતના સંસ્કાર પાડવા પડે. ગીતામાં તો 6ઠા અધ્યાયના અંતમાં ભગવાન બહુ સુંદર કહે છે કે આ વેદાંતના સંસ્કાર કેવા છે. આ વેદાંતના સંસ્કાર જન્મો જન્મ પછી પણ ભૂસાતા નથી. જો આ સમજ. અર્જુને પ્રશ્ન કર્યો ભગવાન કે ભગવાન આ તમે જ્ઞાન તો આપ્યું અને ધારો કે પણ મને બ્રહ્મનિષ્ઠા ન થઈ તો મારી શું હાલત થશે? ત્યારે ભગવાને શું કીધું? અર્જુન, એક વાર નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. જો આગળ જેટલી પણ આ ઉર્ધ્વ ગતિ ને દુર્ગતિની ચર્ચા કરી ગયા, એક વાર જેને આ શાસ્ત્ર અધ્યયનની શરૂઆત કરી દીધી એને પછી દુર્ગતિ ક્યારેય થતી જ નથી. એટલું જ નહીં, ધારો કે આ જન્મમાં જ્ઞાન ન થયું, ભગવાન કે છે આવતા જન્મ માટેની વ્યવસ્થા હું કરી જ દઉં છું, બુકિંગ કરી જ રાખ્યું, રિઝર્વેશન. ભગવાન શું, અહીંયા તમે વેદાંત શરૂ કરી દો, ભગવાન કે આગલા જન્મનું રિઝર્વેશન હું કરી આપીશ. પણ અહીંયા આપણે મોક્ષની ઈચ્છા કરીએ, અહીંયા આપણે જિજ્ઞાસુ બનીએ તો આ શક્ય છે. જો સમજો કેમ? તત્ર પૌર્વદેહિકમ લભતે. ભગવાન કહે છે પૂર્વ દેહમાં જે વેદાંતનું શ્રવણ કર્યું છે એના જે સંસ્કાર એને પડેલા છે એ જ સંસ્કાર ફરીથી શું થાય છે? જાગ્રત થઈ જાય છે અને જિજ્ઞાસુ પોતાના માર્ગ પર આગળ ચાલવા. આ વેદાંતના સંસ્કાર એવા છે, શાસ્ત્રના સંસ્કાર એવા છે, જન્મો જન્મ પછી પણ ભૂસી શકાય. અને એટલા માટે હું કહું, ગમે તે તમે કરતા હોય, તમારો જપ, પૂજા, પાઠ બધું જ જરૂરી છે, સાથે સાથે આ શાસ્ત્ર અધ્યયન પણ કરતા રહે. કેમ? શાસ્ત્ર અધ્યયન દ્વારા જ પેલો મુમુક્ષુ કોણ બને છે? જિજ્ઞાસુ. એટલે વેદાંતનો પ્રારંભનો જે શ્રવણ છે ને, એ શ્રવણ આ મોક્ષથી જિજ્ઞાસુની શક્તિ. આ સમજો, પ્રારંભમાં વેદાંત શ્રવણ તો શામાં કામ આવે છે? આ મુમુક્ષુમાંથી એને શું બનાવે છે? જિજ્ઞાસુ. ઈયળ હોય ને, ઈયળ પેલો કોસેટામાં બેસી જાય, પછી રૂપાંતર થઈને શું બની જાય? પતંગિયું બને. એમ આ મુમુક્ષુ શું બનવો જોઈએ? જિજ્ઞાસુ બનવું. આ જિજ્ઞાસુ બનવા માટે ને અહીંયા આગળ કહે છે ઇત્યાદિ અથર્વણે. શંકરાચાર્યજી કહે છે આ પ્રકારે મુંડક ઉપનિષદમાં અથર્વણ વેદના મુંડક ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું કે ગુરુજી પાસે જાય અને ત્યાં જઈને એ જ્ઞાન પ્રાપ્ત કરે. આમ શંકરાચાર્ય એવં હિ વિરક્તસ્ય. આ પ્રકારથી આ અનિત્ય જગત પ્રત્યે, કર્મ પ્રત્યે જેને વિરક્તિ પ્રાપ્ત કરી છે એને માટે જ આ પ્રત્યેગાત્મ વિષયનું જ્ઞાન શક્ય છે. આગળ આપણે આવતીકાલે જોઈશું. આવતીકાલે 11 તારીખ 12મી સવાર સુધી આપણા પ્રવચનો અહીંયા રહેશે. આવતીકાલે 11મી સાંજે છેલ્લું. જો આ સમજવાનું. હા, 12મી રવિવાર છે, એટલે રવિવારે અહીંયા પેલા આર્ટ ઓફ લિવિંગ વાળાના હોય છે 8 વાગ્યા સુધી. એટલે 12મીએ રવિવારે બકુલાબેન ને ત્યાં આ સ્વર્ગાશ્રમ થી તમે નીકળો, એક ગલી ને બીજી ગલીમાં ચોથું ઘર એમનું છે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.